નમસ્કાર, હું નમ્રતા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં નજીકમાં અત્યાધુનિક પદ્ધતિથી વ્યસન મુક્તિનો અનોખો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં જ દેશની સામે ઘણા પડકારોમાંનો એક પડકાર છે વ્યસન. ખાસ કરીને યુવાઓ ડ્રગ્સ અને અનેક વિવિધ પ્રકારના જે વ્યસનો છે તેની જાળમાં ફસાઈ રહ્યા છે, પોતાનું અને દેશનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરિત થઈ અને ભારતના ઘણા નાગરિકો અનેક દૂષણોના શિકાર થઈ રહ્યા છે. વડોદરાની નજીકમાં ભારતના ભવિષ્ય અને વર્તમાનને વ્યસનથી દૂર રાખવા આલ્ફા હિલિંગ સેન્ટર કાર્યરત છે, જેમાં અત્યાધુનિક પદ્ધતિથી આલ્કોહોલ અને ડ્રગ્સ જેવા અનેક વ્યસનોથી જે નાગરિકો છે તેની સારવાર કરવામાં આવે છે. વ્યસનોના માયાજાળમાં ફસાયેલ વ્યક્તિને સ્વસ્થ અને સામાન્ય જીવનની પુનઃપ્રાપ્તિ કરવા માટે આ સેન્ટરના તમામ નિષ્ણાત ડોક્ટરો અને સાયકોલોજીસ્ટ સતત કાર્યરત છે. આલ્ફા હિલિંગ સેન્ટરમાં અત્યાધુનિક વિજ્ઞાન પદ્ધતિ દ્વારા વ્યસન મુક્તિની સારવાર કરવામાં આવે છે. કુદરતી વાતાવરણમાં વ્યસનથી પ્રેરિત દર્દીને માનસિક રીતથી સશક્ત કરવામાં આવે છે, જેથી દર્દી પોતાના વ્યસનના પદાર્થ અથવા તો વ્યસનના સમય દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા દૂર કરી શકે. આ વ્યસન મુક્તિ સેન્ટરમાં હાલમાં 60થી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે. વિવિધ સમયગાળાના કોર્સ દ્વારા વ્યસન મુક્તિ માટે આવતા જે તમામ દર્દીઓ છે તેમને એક નવું જીવન પ્રદાન કરવામાં આવે છે. આલ્ફા હિલિંગ સેન્ટરમાં અત્યાધુનિક પદ્ધતિથી આપવામાં આવતી સારવાર અને વ્યસનના વિવિધ પ્રકારો વિશે સંસ્થાના ડોક્ટરોએ વધુ માહિતી આપી હતી. આવો જોઈએ તેમને શું માહિતી આપી. નમસ્તે. આપણે અહીંયા અત્યારે આલ્ફા હિલિંગ સેન્ટર ખાતે છીએ, જે નશા મુક્તિ કેન્દ્ર છે, અને હું ડૉક્ટર પાર્થ સોની છું, અહીંયા સાયકિયાટ્રિસ્ટ છું. અહીંયા આપણે અલગ અલગ પ્રકારના નશા, જેમ કે દારૂ, સિગરેટ, તમાકુ, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ એવા જે સબસ્ટન્સીસ કહીએ એ, અને અલગ અલગ પ્રકારના બિહેવિયરલ એડિક્શન જેમ કે જુગાર, ગેમિંગ, મોબાઈલ, પોર્નોગ્રાફી, ગેમ્બલિંગ, આ બધાના એડિક્શનની ટ્રીટમેન્ટ આપણે અહીંયા કરીએ છીએ. હું સાયકિયાટ્રિસ્ટ છું, એટલે મારી ટ્રીટમેન્ટનો રોલ મેડિકલ ટ્રીટમેન્ટનો છે, કે અમુક પ્રકારની દવાઓ જે તલપ ઓછી કરતી હોય, જે વિડ્રોલ સિમ્ટમ્સને ઓછી કરવામાં મદદ કરતી હોય, જેમ કે નશો મૂકીએ તો હાથ ધ્રુજે, ઊંઘ ના આવતી હોય, ગભરામણ થતી હોય, ઉલટી ઉપકા આવતા હોય, ભૂખ ના લાગતી હોય, તો મેડિકલ ટ્રીટમેન્ટથી આપણે એ બધી વસ્તુઓને કંટ્રોલ કરીએ. અને પછી તલપ જે લાગતી હોય, ઈચ્છા થતી હોય વારે ઘડીએ નશો લેવાની અથવા તો વારે ઘડીએ જુગાર રમવાની, ગેમ રમવાની, તો એ તલપ ઓછી કરવા માટેની મેડિકલ ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ. સાહેબ, ખાસ કરીને અત્યારે જે એ ચાલી રહ્યું છે એની અંદર ક્રિકેટના હોય છે, પછી સાથે સાથે શેર બજાર હોય છે. હવે તમે કીધું કે નાના છોકરાઓ છે તે બી ગેમિંગમાં અત્યારે લોકો બહુ રસ ધરાવી રહ્યા છે, તો કઈ રીતે એ લોકોને છુટકારો મળશે? હા, હવે ટ્રીટમેન્ટમાં આપણે શું કરતા હોઈએ, એમની તૈયારી પહેલી હોવી બહુ જરૂરી છે અહીંયા રહેવા માટે. અને મેડિકલ ટ્રીટમેન્ટ અને થેરાપીથી આપણે સમજીએ કે ભાઈ એમની જોડે ફ્રી ટાઈમ વધારે છે, એમને બોર્ડમ લાગી રહ્યું છે, એમને ડિપ્રેશન છે, જેના લીધે પછી એ નશા તરફ વળી રહ્યા છે. આ બધી વસ્તુઓને સમજીને એ પ્રકારે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. સાહેબ, ખાસ કરીને એવી કેવી ટ્રીટમેન્ટ વધારે ઉપયોગી બને છે કે એ લોકો તેને ધીમે ધીમે છોડી રહ્યા છે? અહીંયા આવવા માટે એવી કોઈ ટ્રીટમેન્ટ હોય છે? અહીંયા મેઇન અમારી થેરાપી જે અલગ અલગ પ્રકારની છે અને રૂટીન આખું છે, જે સૌથી વધારે મદદ કરે છે. એમાં ઇન્ડિવિજ્યુઅલ થેરાપી, મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી કહેવાય, કે જેમાં માણસનું મોટિવેશન વધારવાનું, કે નશો કેમ છોડવો જોઈએ એનું એ વધારવા માટેની થેરાપીનું કામ કરતા હોઈએ છીએ. અને સાથે દવાઓ એમાં મદદ કરે. એટલે જે મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી જે સ્પેશિયાલિટી છે અહીંયાની આપણી. સાહેબ, જે તમે દવાઓ આપો છો તેમને કોઈ સાઈડ ઇફેક્ટ એવું કંઈ જોવા મળે છે? ના, સાઈડ ઇફેક્ટ એવું કંઈ નથી હોતું. સેફ દવા હોય છે, આપણે ડેલી ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે દવાનો ડોઝ એડજસ્ટ કરતા હોઈએ છીએ, જેમાં કોઈ નુકસાન કે કોઈ તકલીફ થતી હોતી નથી. ઓન એન એવરેજ અમે દર વર્ષે 200થી 250 પેશન્ટની આજુબાજુ ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ, અને 5 વર્ષ થયા સેન્ટર. સાહેબ, અત્યારે તો તમારી ત્યાં છે, પણ જે નાના નાના ગામડા અભિયાન શરૂ કર્યું છે, શું કહેશો તેને? હા, ત્યાં અમે કેવું છે, મહિને 2 મહિને એક વખત એવી રીતે અવેરનેસ માટે જતા હોઈએ છીએ. સ્કૂલ, કોલેજ, ગામડામાં વ્યસન વિશેની, બીમારીની વિશેની અવેરનેસ આપતા હોઈએ, સમજાવતા હોઈએ કે આ વ્યસન આવી રીતે પ્રકારના હોઈ શકે, આ લક્ષણો છે, અને એની ટ્રીટમેન્ટ શક્ય છે. જો તમે ટ્રીટમેન્ટ જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો. અને આપણે ઓપીડી પણ છે હાલોલમાં, ગોધરામાં, વડોદરામાં, ત્યાં પણ જે દાખલ નથી શકતા હોય તેમના માટે ત્યાં ઓપીડી બેઝિસ પર કોશિશ કરતા હોઈએ છીએ. ગામડામાં અત્યારે આના એ આવે, આપણે સૌથી વધારે ગામડાઓમાં વ્યસન તમાકુ અને દારૂનું છે અત્યારે, આજુબાજુના ગામડાઓમાં એ બધામાં. અને યંગસ્ટર્સમાં ગાંજો, ચરસ, ભાંગ આ બધાનું પ્રમાણ વધી રહ્યું છે અત્યારે. ખાસ કરીને શું કહેવા માગશો? એક તમારા થકી, ડૉક્ટર થકી શું સંદેશો આપવા માગશો? હું સંદેશ એ આપવા માંગીશ કે આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી કોઈ વ્યસન કે કશું કરતા હોતા નથી, જે ખોરાકને વ્યવસ્થિત રાખીને જ આપણે જીવન સારું બનાવી શકતા હોય. પછી ટીનેજ એટલે 12-13થી લઈને 20-21 સુધીમાં જનરલી વ્યસનો આવતા હોય છે. એટલે ખાસ એ યુવાનોને ધ્યાન રાખવાનું છે કે જીવનમાં બહુ બધી વસ્તુઓ છે. વ્યસન એ કંઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી કે જેને તમે પ્રાયોરિટી રાખો ને દેખાદેખીને લીધે કરશો.
એના બદલે જો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવશો તો જીવન ઘણું સારું બી રહેશે અને તમે ખુશ પણ રહી શકશો. ખાલી વ્યસન એક જ ખુશી લાવશે એવું નથી જીવનમાં. એટલે ખુશ રહેવા માટે તમે બહુ જ બધી વસ્તુઓ પર આધાર રાખી શકો વ્યસન સિવાય. આપનો પરિચય સાહેબ. હું ડૉક્ટર પાર્થ સોની साइकेट्रिस्ट हूँ अल्फा हीलिंग सेंटर खाते. थैंक यू सो मच. संस्था है, आप कौन सी संस्था में काम कर रहे हो और किस तरह से इधर काम कर रहे हो और मरीजों को किस तरह से आप सेवा कर रहे हो? तो यहाँ पर मैं अल्फ़ा हीलिंग सेंटर में काम करती हूँ. मेरा नाम गुरिंदर प्रीत कौर है. मैं यहाँ पर साइकेट्रिक सोशल वर्कर हूँ. तो यहाँ पर इस संस्था में जिस तरीके के केसेस आते हैं, मानसिक रोगों वाले केसेस आते हैं और साथ में जिनको एडिक्शन की समस्या है, तो हमारा जो यहाँ पर ट्रीटमेंट रहता है वो एक तो पेशेंट के साथ रहता है जिसको समस्या है, या तो डिप्रेशन होगा या स्किज़ोफ्रेनिया हो सकता है, बाइपोलर डिसऑर्डर हो सकता है, घबराहट को लेकर समस्या हो सकती है, या फिर कुछ चीज़ों के डर हो सकते हैं, और साथ ही साथ जो मैंने बताया मेन एडिक्शन की बीमारी भी हो सकती है. तो यहाँ पर ट्रीटमेंट दो रूप से करते हैं. पहला है कि जो मरीज़ है उसका इलाज किया जाता है अलग अलग साइकोलॉजिकल टेक्निक्स के हिसाब से, जैसे CBT का इस्तेमाल करते हैं, कोग्निटिव बिहेवियर थेरेपी, REBT का करते हैं, मोटिवेशनल इंटरव्यूइंग करते हैं. तो इस रूप से अलग अलग तकनीकों का इस्तेमाल करते हैं. साथ ही साथ परिवार का भी इसमें ट्रीटमेंट किया जाता है. परिवार को, क्योंकि कोई भी समस्या है उसका परिवार के ऊपर बहुत ज़्यादा असर पड़ता है, तो परिवार को बीमारी के बारे में समझ पैदा करना उसकी, फिर साथ ही साथ परिवार को ये बताना कि उनके कौन से व्यवहार होंगे जो इस बीमारी को ख़राब कर सकते हैं या फिर बढ़ा सकते हैं, तो उसको हम कैसे कम कर सकते हैं, उन सब चीज़ों के बारे में साथ के साथ बात करेंगे. और जो भी परिवार वालों के ऊपर असर हुआ है उस समस्या का, घबराहट की वजह से या एडिक्शन की वजह से, तो उसको भी हम अपनी काउंसलिंग देकर ठीक करने का कोशिश करते हैं. मैडम, आपके कोई ध्यान में आया कोई ऐसा मरीज के जो चैलेंजिंग हो आपके लिए? देखिए, चैलेंजिंग मरीज़ आते हैं और चैलेंजेस इस रूप में हो सकते हैं. कभी कभी मानो एडिक्शन है तो मेरा छोड़ने का इच्छा नहीं है, बट परिवार कहता है कि छोड़ना बहुत ज़रूरी है. तो ये सबसे बड़ा चैलेंज है कि मरीज़ को तैयार किस रूप से किया जाए. कई बार इस तरीके से मरीज़ छोड़ने को तैयार होता है, छोड़ते भी हैं, लेकिन उनके घर में डायनामिक्स इस रूप से होते हैं कि जैसे शर्त रखते हैं कि मैं छोड़ूंगा तो आप ये देंगे. पर वहाँ पे परिवार के साथ बहुत बड़ा चैलेंज आता है कि उनको ऐसी समस्या में हम कैसे समाधान उनको प्रोवाइड करें. आपका परिचय? आपका परिचय? मैं साइकेट्रिक सोशल वर्कर हूँ और मैं मेंटल हेल्थ की फील्ड में पिछले 5-6 साल से काम कर रही हूँ, और मेरा 3 से 4 साल का एडिक्शन की फील्ड में भी एक्सपीरियंस रहा है. आपका नाम? मेरा नाम गुरिंदर प्रीत कौर है. थैंक यू. अब बहुत अभी क्रेज़ हो गया है, तो उसके लिए किस तरह से ट्रीटमेंट होती है, और दूसरी तरह से इधर कौन सी अलग ट्रीटमेंट को तो वो पेशेंट इधर खींच के आवे? देखिए, गैम्बलिंग जो है अभी आज से 2-3 साल पहले तक उसको एक बीमारी नहीं माना जाता था. अभी पिछले 3-4 साल से गैम्बलिंग एडिक्शन जो है, और उसके अलावा जब से IPL जो है बहुत क्रेज़ में आया है, तो गेमिंग, इंटरनेट, IPL में गैम्बलिंग या किसी और तरह की गैम्बलिंग जो है अब बीमारी मानी जाती है पिछले 3-4 सालों से. तो जो ट्रीटमेंट है उसको बिल्कुल अल्कोहल या किसी और ड्रग के तरीके से ही देखा जाता है, क्योंकि आपकी जो कंट्रोलिंग एबिलिटी है वो धीरे धीरे करके क्या हो जाती है, ख़त्म हो जाती है. तो जो सेम ट्रीटमेंट हम लोग ड्रग ट्रीटमेंट के लिए करते हैं, बिल्कुल वैसा ही प्राइमरी फोकस काउंसलिंग पे रहता है कि आप ये समझें कि आपकी बीमारी क्या है, किस तरीके से आप उससे बाहर निकल सकते हैं. जब आपके मन में गैम्बलिंग के विचार आएँ तो आप किस तरीके से कंट्रोल कर सकते हैं, आपके परिवार का क्या योगदान रहेगा आपके इलाज में, उसके ऊपर हमारा ध्यान रहता है. खास करके क्या संदेश देना चाहोगे आप आपके हिसाब से? देखिए, मैं ये कहना चाहूँगा कि सभी लोग जो अभी इस बीमारी से पीड़ित हैं, कई बार उन्हें पता नहीं होता है कि ये बीमारी है, लेकिन परिवार वाले जो हैं उनकी मदद काफ़ी हद तक कर सकते हैं. अगर वो देखें कि उनके परिवार में कोई है जो शराब लेता है और बहुत सालों से वो कंट्रोल नहीं कर पा रहा है, तो अगर इलाज के लिए आगे आएंगे तो काफ़ी अच्छा रहेगा. आपको परिचय? मेरा नाम ईशांत है, ईशांत राणा. मैं क्लिनिकल साइकोलॉजिस्ट हूँ और यहाँ पे मैं क्लिनिकल डायरेक्टर की पोस्ट पे हूँ.
मैं अल्फ़ा हीलिंग सेंटर में अभी क्लिनिकल डायरेक्टर की पोस्ट पे हूँ। तो हमारे पास जो ट्रीटमेंट के लिए क्लाइंट आते हैं वो मोस्टली अल्कोहल, कैनबिस, कोकेन, हेरोइन डिपेंडेंस के लिए आते हैं। उसके अलावा जितनी भी साइकेट्रिक प्रॉब्लम्स हैं जैसे कि सिज़ोफ्रेनिया, एंग्जाइटी, डिप्रेशन, ओसीडी, उनसे रिलेटेड क्लाइंट भी जो हैं हम यहाँ पे देखते हैं। सब खास करके आपके पास ऐसे कोई ट्रीटमेंट किया हो जो आपको याद रहे कि ये ऐसा पेशेंट आया था और वो उसको मैंने अच्छी तरह से भेजा, वो कैसा पेशेंट था? देखिए क्योंकि कॉन्फिडेंशियलिटी की वजह से नाम नहीं बता पाएंगे, लेकिन हमने यहाँ पे बहुत जो क्रॉनिक केसेस सिज़ोफ्रेनिया के रहे हैं, जो बाकी बहुत सारी जगहों पे ट्रीटमेंट ट्राई किया है पहले, कोशिश की है, उनका ट्रीटमेंट हमने यहाँ पे किया है। कुछ केसेस जहाँ पे बहुत सारी बीमारियाँ एक साथ जुड़ी हुई थी, जैसे सिज़ोफ्रेनिया भी था और उसके साथ साथ मूड डिसऑर्डर भी था, उन बीमारियों में भी हमने यहाँ पे ट्रीट किया है। तो वो कुछ केसेस हैं। उसके अलावा देखिए हमारी जो स्पेशलिटी है वो सब्सटेंस डिपेंडेंस में है। वो केसेस जहाँ पे अल्कोहल की हिस्ट्री 15 साल 20 साल की है, उन केसेस को भी हमने यहाँ पे ट्रीट किया है। सर अभी जो शेयर बाज़ार है वो बच्चों के लिए गेमिंग का बहुत अभी क्रेज़ हो गया है, तो उसके लिए किस तरह से ट्रीटमेंट